નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેના વિશે છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશના લાખો સરકારી કર્મચારીઓ, પેન્શનરો અને ફિક્સ પગારના કર્મચારીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મિત્રો, વાત છે 8મા પગાર પંચની। મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી એક સમાચાર ખૂબ જ ઝડપથી ચર્ચામાં છે કે જો 8મો પગાર પંચ કર્મચારી સંગઠનોની માંગ મુજબ લાગુ કરવામાં આવશે તો સરકારી કર્મચારીઓનો મિનિમમ બેઝિક પગાર લગભગ 50,000 સુધી પહોંચી શકે છે। આ સમાચાર પછી કર્મચારીઓમાં નવી આશા જાગી છે, પરંતુ અહીં ઘણા મહત્વના પ્રશ્નો ઊભા થાય છે કે શું ખરેખર મિનિમમ પગાર 50,000 રૂપિયા થશે? શું ગુજરાતમાં 8મો પગાર પંચ ક્યારથી લાગુ પડશે? ફિક્સ પગારના કર્મચારીઓને તેનો લાભ મળશે કે નહીં મળે? અને મિત્રો, જો 1 જાન્યુઆરી 2026થી અમલ માન્ય થશે તો એરર્સ મળશે? આ બધા પ્રશ્નોના જવાબ આજે આપણે એક પછી એક સરળ ભાષામાં સમજવાના છીએ। તો ચાલો શરૂઆત કરીએ। તો સૌપ્રથમ આપણે સમજીએ કે 8મો પગાર પંચ શા માટે ચર્ચામાં છે। તો કેન્દ્ર સરકાર દર લગભગ 10 વર્ષે નવું પગાર પંચ અમલમાં મૂકે છે। છેલ્લે વર્ષ 2016માં 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું, એટલે હવે વર્ષ 2026 દરમિયાન 8મા પગાર પંચની પ્રક્રિયા શરૂ થવી સ્વાભાવિક છે। આ જ કારણ છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી કર્મચારી સંગઠનો સતત પોતાની માંગ સરકાર સમક્ષ મૂકી રહ્યા છે। હાલમાં બહાર આવેલા અહેવાલો મુજબ કર્મચારી સંગઠનોનું માનવું છે કે જો યોગ્ય ફિટમેન્ટ ફેક્ટર અપનાવવામાં આવશે તો સૌથી ઓછો બેઝિક પગાર પણ લગભગ 50,000 સુધી પહોંચી શકે છે। એટલે હાલ જે કર્મચારીઓ નિયમિત પગાર ધોરણમાં સેવા આપી રહ્યા છે તેમના પગારમાં અંદાજે 12,000 રૂપિયાથી 15,000 સુધીનો વધારો શક્ય હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો કે અહીં એક વાત ખૂબ જ મહત્વની છે કે આ હજી સુધી અંતિમ નિર્ણય નથી। આ માત્ર ચર્ચાનો અને કર્મચારી સંગઠનોની અપેક્ષાઓ આધારિત માહિતી છે। સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી। હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની, એટલે કે ફિટમેન્ટ ફેક્ટરની। તો મિત્રો, પગાર વધારાનો સૌથી મોટો આધાર ફિટમેન્ટ ફેક્ટર હોય છે। હાલની ચર્ચા મુજબ કેન્દ્ર સરકાર તરફથી લગભગ 2.87 ફિટમેન્ટ ફેક્ટરની ચર્ચા ચાલી રહી છે, જ્યારે કર્મચારી સંગઠનોનું કહેવું છે કે 3.83 ફિટમેન્ટ ફેક્ટર હોવું જોઈએ। આ બંને આંકડામાં ઘણો મોટો તફાવત છે। જો સરકાર 2.87 સ્વીકારશે તો પગારમાં વધારો થશે, પરંતુ જો કર્મચારીઓની માંગ મુજબ 3.83 ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારવામાં આવશે તો પગારમાં ઘણો વધારો જોવા મળી શકે છે। એટલે હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ નથી કે પગાર વધશે કે નહીં, પરંતુ પ્રશ્ન એ છે કે આખરે સરકાર કયો ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારશે। મિત્રો, હવે વાત કરીએ ગુજરાત રાજ્ય વિશે। તો ઘણા લોકો પૂછે છે કે ગુજરાતમાં અલગ પગાર પંચ આવશે કે પછી કેન્દ્ર સરકાર જે અમલમાં મૂકે એ જ લાગુ પડશે। તો મિત્રો, અત્યાર સુધીનો અનુભવ કહે છે કે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના પગારને અનુસર્યો છે, પગાર પંચને અનુસર્યું છે। 7મો પગાર પંચ પણ કેન્દ્ર પછી ગુજરાતમાં અમલમાં આવ્યું હતું। આથી 8મા પગાર પંચ બાબતે પણ મોટા ભાગના કર્મચારીઓની નજર કેન્દ્ર સરકારના નિર્ણય પર છે। જો કેન્દ્ર સરકાર અંતિમ નિર્ણય લેશે તો ત્યારબાદ ગુજરાત સરકાર પણ તે દિશામાં આગળ વધી શકે તેવી ચર્ચા ચાલી રહી છે। હાલના અંદાજ પ્રમાણે ગુજરાતમાં લગભગ 3.50 લાખ જેટલા સરકારી કર્મચારીઓ અને લગભગ 4 લાખ જેટલા પેન્શનરો આ નિર્ણયથી સીધી અસર હેઠળ આવશે। આથી 8મો પગાર પંચ માત્ર કર્મચારીઓ માટે જ નહીં, પરંતુ લાખો પેન્શનરો માટે પણ ખૂબ જ મહત્વનો વિષય છે। હવે વાત કરીએ કમિટી વિશે। તો મિત્રો, માહિતી મુજબ કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ માટે 4 સભ્યોની સમિતિ રચી છે। આ સમિતિ દેશના વિવિધ રાજ્યોના કર્મચારી સંગઠનો સાથે બેઠક કરી રહી છે, તેમાં સૂચનો લઈ રહી છે। મોંઘવારી, આર્થિક સ્થિતિ, કર્મચારીઓની માંગ અને સરકારની નાણાકીય સ્થિતિ જેવા વિવિધ મુદ્દાઓનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। આ તમામ માહિતીના આધારે સમિતિ પોતાનો અહેવાલ સરકારને સોંપશે, ત્યારબાદ સરકાર તેનો અભ્યાસ કરશે, પછી કેબિનેટની મંજૂરી આવશે અને ત્યારબાદ આગળની પ્રક્રિયા શરૂ થશે। એટલે હજુ ઘણા તબક્કા બાકી છે। હવે એક મહત્વની માહિતી કે જો ગુજરાત પેન્શનર સમાજના જનરલ સેક્રેટરીએ જણાવ્યું છે કે થોડા સમય પહેલાં જયપુરમાં સમગ્ર દેશના પેન્શનરોનું અધિવેશન યોજાયું હતું।
તેમાં કેન્દ્ર સરકાર સમક્ષ કુલ 20 જેટલી માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. આ માંગણીઓમાં સૌથી મહત્વની માંગ હતી કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવે. એટલે પેન્શનરો પણ ઈચ્છે છે કે વિલંબ કર્યા વગર નવી વ્યવસ્થા અમલમાં આવે. હવે ઘણા લોકો પૂછે છે કે જો વર્ષ 2026થી લાગુ થવાનું હતું તો હજી સુધી કેમ નથી થયું? તો મિત્રો, પગાર પંચ લાગુ કરવાની પ્રક્રિયા ખૂબ લાંબી હોય છે. સૌપ્રથમ સમિતિ અભ્યાસ કરે છે, પછી અહેવાલ આપે છે, તેના બાદ સરકાર તેને સ્વીકારે છે, પછી કેબિનેટ મંજૂરી આપે, ત્યારબાદ સચિવોની સમિતિ આગળની પ્રક્રિયા પૂર્ણ કરે છે. અંતે સત્તાવાર જાહેરનામું બહાર પડે છે. એટલે આ પ્રક્રિયામાં સમય લાગવો સ્વાભાવિક છે. હવે સૌથી મોટો સવાલ છે કે 8મો પગાર પંચ આખરે ક્યારે લાગુ થઈ શકે? તો હાલમાં કર્મચારી સંગઠનોનું માનવું છે કે વર્ષ 2029ની લોકસભા ચૂંટણી પહેલાં 8મો પગાર પંચ અમલમાં મૂકવામાં આવી શકે છે. કારણ કે તે સમયે સરકાર માટે લાખો કર્મચારીઓ અને પેન્શનરોને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આ પણ એક સંભાવના છે. અંતિમ તારીખ હજી સુધી જાહેર થઈ નથી. હવે વાત કરીએ ફિક્સ પગારના કર્મચારીઓ વિશે. તો આ પ્રશ્ન પણ હજારો યુવાનો પૂછે છે કે ગુજરાતમાં ઘણા વર્ષોથી 5 વર્ષની ફિક્સ પગારની ભરતી વ્યવસ્થા અમલમાં છે. આ વ્યવસ્થા મુજબ કર્મચારીને શરૂઆતના 5 વર્ષ સુધી ફિક્સ પગાર મળે છે. 5 વર્ષ પૂર્ણ થયા પછી નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવે છે. હાલની માહિતી મુજબ જો કોઈ કર્મચારી 5 વર્ષ પૂર્ણ થાય અને તે સમયે 8મો પગાર પંચ અમલમાં આવી ગયું હોય તો તેને નિયમિત થતાં જ નવા પગાર પંચ મુજબનો લાભ મળી શકે છે. એટલે ફિક્સ પગાર દરમિયાન સીધો લાભ નહીં મળે, પરંતુ નિયમિત સેવા શરૂ થયા બાદ નવી વ્યવસ્થા મુજબ પગાર મળી શકે છે. અંદાજ પ્રમાણે હાલમાં ગુજરાતમાં લગભગ 1 લાખ જેટલા ફિક્સ પગારના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. અને વર્ષ 1998થી અત્યાર સુધીમાં 3 લાખથી વધુ યુવક યુવતીઓની ભરતી આ નીતિ હેઠળ થઈ હોવાનું જણાવવામાં આવે છે. હવે વાત કરીએ રસપ્રદ મુદ્દા વિશે, એટલે કે એરિયર્સ મળશે કે નહીં તેના વિશે. તો સરકાર 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અસરકારક ગણશે અને સત્તાવાર અમલ પછી જાહેરાત કરશે તો તે સમયગાળા દરમિયાન વધેલો પગાર મળ્યો નથી તે સમયનો તફાવત એટલે કે એરિયર્સ ચૂકવવાના પ્રશ્ન ઊભા થઈ શકે છે. એટલે જો નિર્ણય મોડો આવે પરંતુ અમલની તારીખ 1 જાન્યુઆરી 2026 માનવામાં આવે છે તો કર્મચારીઓને પાછળના સમયનો પગારનો તફાવત મળી શકે તેવી ચર્ચા છે. આ કારણે સરકાર પર કરોડો રૂપિયાનો વધારાનો નાણાકીય બોજ આવી શકે છે. ગુજરાત રાજ્ય આર્થિક રીતે મજબૂત રાજ્ય છે, તેથી આ પ્રકારનો ખર્ચ ઉઠાવવાની ક્ષમતા હોવાની ચર્ચા થાય છે. પરંતુ અંતિમ નિર્ણય સરકારના સત્તાવાર જાહેરનામા પર જ આધારિત રહેશે. મિત્રો, આજની સમગ્ર ચર્ચાનો સાર ખૂબ જ સરળ છે. હાલમાં 8મા પગાર પંચ અંગે અનેક મહત્વપૂર્ણ ચર્ચાઓ ચાલી રહી છે. 50,000 મિનિમમ બેઝિક પગારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફિટમેન્ટ ફેક્ટર અંગે હજી સુધી અંતિમ નિર્ણય બાકી છે. ગુજરાત સરકાર કેન્દ્ર સરકારના નિર્ણયને અનુસરી શકે છે. ફિક્સ પગારના કર્મચારીઓને નિયમિત થયા બાદ લાભ મળી શકે છે અને જો 1 જાન્યુઆરી 2026થી અમલ માન્ય કરવામાં આવશે તો એરિયર્સનો પ્રશ્ન પણ મહત્વનો બની શકે છે. પરંતુ મિત્રો, ફરી એકવાર યાદ કરાવી દઈએ કે આ બાબતો અંગે અંતિમ અને સત્તાવાર જાહેરાત હજી સુધી બાકી છે. આથી કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવો જોઈએ. સરકાર તરફથી અધિકૃત જાહેરાત આવશે ત્યારે જ અંતિમ સ્થિતિ સ્પષ્ટ થશે. જો આપને આજની આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો અને અન્ય સરકારી કર્મચારીઓ સુધી શેર કરજો અને આ પણ મહત્વની માહિતી તેમને પણ મળી શકે. જય હિન્દ, વંદે માતરમ.